અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય પરશુરામ. તો અમે લોકો જઈ રહ્યા છીએ ક્યાં ગાઈસ? જય ગિરનારી. તો અમે લોકો જઈ રહ્યા છીએ જુનાગઢ. આજે છે ધૂળેટી. તો હેપી હોલી બધાયને. સરખી રીતના રમજો. અમે કોઈ રમ્યા નથી કઈ કલર થી. અમને એવો શોખ નથી હવે રમવાનો. સો અહીંયા છે મારા પપ્પા. હાય પપ્પા. મહાદેવ. મમ્મી મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. હવે રીતુ ચુંદડી બિચારીએ બાંધી નથી કે જલ્દી બ્લોગ ચાલુ કર ને તો હું ચુંદડી બાંધી લઉં. એ બમ્પર આવ્યું. કોણ હતું? હાલો તો મળીએ પછી થોડીક વાર રહીને. હજી અમારે જમવાનું બાકી છે. વાગ્યા કેટલા? પૂણું વાગ્યું છે. 1:47 થઈ છે. મળીએ પેટ્રોલ પંપે. પહેલા અમે અમારી ગાડીને ખવડાવશું. બાકી પેરી કેટલી વખત. હાલો તો મળીએ પછી. બાય બાય. સો ફાઇનલી ગાઈસ કેટલા વાગ્યા છે? વાગવામાં થયા છે 1:30. યસ. અને અમારે લોકોને ભૂખ લાગી છે તો અમે લોકો ઠાકરધણીમાં આવ્યા છે વીરપુર પાસે. વીરપુર વટીન ને. હાલો તો જમીન પછી મળીએ ડોલ નાકા પાસે. હાલો મળીએ પછી. બાય બાય. હાલો હેલે પેલા એવું જમવાનું ફૂલ કાઠિયાવાડી. શું છે એમાં તો બાજરાનો રોટલો, પરોઠા, રોટલી. આવી જાજો જમવા બધાય. વીરપુર ટોલ નાકા પાસે હે. કિશન મજા આવી? એક નંબર જમવાનું હે. એકવાર બતાવજો અહીંયા. બહુ સરસ. આના થાળીઓ વાટકા બહુ મસ્ત છે. ઘરે લઈ જવાના થાય. થાળી વાટકા બહુ મસ્ત છે. ઘરે લઈ જવાના થાય. ગાઈઝ એક અનોખી વસ્તુ બતાવું તમને. અત્યારનો પ્રેમ બતાવું. આયા કેમ બેહી ગયા તમે બે? આ તમારા ટુ મૂકો? કોને કીધું તમને એવું? કોને કીધું તમને એવું? ભાઈ કીધું. આમાં કઈ ફોટો જ નથી. આ પાછળ મુહૂર્ત જ થયું હોય. જો હવે ને નામ વાંચી લેજો. ઠાકરધણી. પ્રોપર એડ્રેસ આપો પપ્પા. જેતપુરનું ટોલ નાકું ટપી રાજકોટ સાઈડ. અહીંયા જ છે ટોલ નાકું. જો આ દેખાય છે ને એ ટોલ ગેટ જ છે. હાલો તો હવે પછી નીકળીએ. અહીંયા ખાટલીઓ મસ્ત. હાલો તો મળીએ પછી. હેલો એવરીવન, અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ જુનાગઢ. જોઈ શકો છો તમે અહીંથી. ચાલો અત્યારે વિલિંગડન ડેમે માંડ મને ગીત યાદ. ગીતનું નામ યાદ રહ્યું છે. વિલિંગડન ડેમે જાય ભૂલાઈ જાય ને પેલા શું ઉપર દેખાય. ઉપરકોટ અહીંથી દેખાય છે. બમ્પરિયું આવી ગયું. હાલો તો મળીએ વિલિંગડન ડેમે. સો ફાઇનલી એવરીવન અમે લોકો આવી ગયા છીએ વિલિંગડન ડેમ ના રસ્તા ઉપર છીએ. અને તમે જો આખું જંગલ જેવું છે. મે બી તમે લોકો જોયું પણ હોઈ શકે છે. પણ અમે પહેલી વાર આવ્યા છીએ. આટલી વાર જુનાગઢમાં આવ્યા પણ કોઈ દી અમે અહીંયા નહોતા આવ્યા. તો ફર્સ્ટ ટાઈમ અમે આજ વખતે આવી ગયા છીએ. જોઈ શકો છો તમે મસ્ત એવું વાતાવરણ છે જંગલમાં. જંગલ પણ એ રોદ આવ્યા ને એટલે મારું ગળામાં થોડોક અક્ષર વયો ગયો એટલે એવું છે. જંગલની વચ્ચે રસ્તો છે આખો ને બહુ મસ્ત એવો રસ્તો છે એમ હું કહેવા માંગુ છું. અને અહીંયા લખ્યું છે જુનાગઢ વન વિભાગ જુનાગઢ. વન્ય પ્રાણીની અવર જવર છે. વન્ય જીવ. સિંહ ને એવું પણ આવી શકે છે.
હાલો તો જોડાયા રહીએ આપણે વિલિંગડન ડેમ બતાવીએ આજે આપણા વ્લોગમાં પહેલી વાર. સો સ્ટે ટ્યુન ગાઈઝ, બાય. સો ફાઇનલી અમે લોકો વિલિંગડન ડેમે પહોંચી ગયા હો. તમે મારી પાછળ જોઈ શકો છો. નહીં કિશન? વ્યૂ જો ખાલી ડેમ. ફાઇનલી ઇટ્સ હિયર. મસ્ત મજાનો વ્યૂ આપણે ઉપર જઈને બતાવશું. હા ને રીતુ? કેમ તારું મોઢું બગડી ગયું છે? હાલો તો હવે ચડવા માંડીએ ફટાફટ. નહીં મમ્મી? હાલો તો મળીએ પછી. બાય બાય. સો ફાઇનલી એવરીવન, તમે લોકોને વ્યૂ હું બતાવી દઉં. કોઈના ભાઈ બહેન હોય તો મુલાકાત અહીંયા થઈ તા. જોઈ શકો છો વ્યૂ મસ્ત હે ને બાબા. માછલા નાઇસ વન. હાલો તો મળીએ પછી. અહીંયા છે ને સિંહ ઉગતો હોય ને એવું લાગે છે. કેટલી બધી માછલીઓ છે અહીંયા. આપણે બી દેખાય જોઈએ અહીંયા જ કહું હું. આમાં તો અહીંયા દેખાડે. હાલો તો મળીએ પછી. મને અહીંયા બીક લાગે, આમાં પડી ગઈ છે. અહીંયા પણ આને પતંગ બચ્ચા. સો મારા પપ્પા મંકીને દાળ આપી રહ્યા છે. એ This is Zaran. ઓલો જો એ કેવા ખાય હે નહીં? ગજબ ખાય હો. જો અહીંયા છે ઓરણ, સામે છે મંકી. ये सबका बाप माँ है कि बाप है. तो यस गाइस, અમે લોકો આવી ગયા છીએ દામોદર કુંડ. શું પ્રસંગ હતો? હાલો તો તમને બતાવીએ ને દામોદર કુંડ. જય અમારે અહીંયા આવીને ધૂળેટી રમે. જો સાચી તો અહીંયા આવીને જોડે દામોદર કુંડમાં ભગવાન રહીમાં એવી કલર છે. વૈધો ને કલર લઈ તો તમને તો કોઈ ન કપડા ન મોકલે. એને કેવું શાંતિ જ નહીં પણ આપણે સબ ગુલાબી છે. અમે અહીંયા આવીને ધૂળેટી રમી લીધી. દામોદરજીના મંદિર છે. ના પાંદડી લાગે કલર લે ગુલાબ કલર એમ. ઓ માં મમ્મી તમે કપડા પકડો. રમી લીધું તો કે લીધી ને ધૂળેટી બાકી છે ધૂળેટી રમી લીધી. અને આ છે યાર મસ્ત એવો ગિરનારનો વ્યૂ આવે છે. હા હા હાલો તો જોડાઈ રહ્યો. બાય બાય. શું કાઢે? આ શું કરસ તું? પૈસા કાઢસ? આમ બતાય તો તું શેનાથી કાઢસ? કેવી રીતે કાઢે? બતાવ તો કાઢીને. નહીં નીકળે. અરે રે લાઈવ કાઢ દઉં. તમાર ચશ્મા પપ્પા હવે છોકરાને સિક્કા કાઢી દઈએ. નીકળા આવ્યું
શું કઈશ રહેતો તું હે કઈ નહીં કે બિઝનેસ સારો છે અહીંયા આવવા જેવું હે ને ચુંબક Guys, લેતા અને દોરી લેતા અને કઈ ખર્ચો ખોટા તો અહીંયા આવતા રહેજો આ છોકરાની જેમ તમે તમારે બિઝનેસ કરવો હોય તો શિવરાત્રીમાં વધારે આવજો ખરેખર હો, પણ રૂપિયા તો આમાંથી ને જ નીકળે હાલે તો મળીએ પછી ઓલો છોકરો સિક્કા ગોતતો હતો ને એને અડધી મહેનત કરાવવા માટે રીતુ એને પૈસા આપવા જાય છે જોઈએ આપણે ઊભી તો રહેલી ભાઈ ગઈ જામાં તકવી દીધા હાલી હાલી એ નામ પૂછજો નીકળો કે ન નીકળો તાર નામ શું છે શું રોહિત હા તું ભણસ કે નથી ભણતો તું ભણસ કે આ સિક્કા જ કાઢસ આમાંથી હે ઈ પડી નો જાય હો એમાંથી આમાં નાખ દે નો પડે ખીચું હે તારું બાય 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 ટાટા હાલે તો હવે ભવનાથ જાસુ યા તો યા શેરનાથ બાપુના આશ્રમ હાલે તો મળીએ પછી સ્ટે ટ્યુન બાય બાય સો ફાઇનલી અમે લોકો ભવનાથ મહાદેવના દર્શન કરવા આવી ગયા છે અહીંથી જોઈ લ્યો તમે લોકો એ ગિરનાર ને એ ભવનાથ મહાદેવ હાલો તો મળીએ પછી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં અચ્છા કુંડ સો ફાઇનલી અમે લોકોએ ભવનાથના દર્શન કરી લીધા છે તમે લોકો વ્યૂ જોઈ શકો છો અને હવે અમે શેરનાથ બાપુના આશ્રમ તરફ જઈ રહ્યા છીએ અને કિશન અહીંયા કંઈક ખરીદી કરે છે મારે એક ગાડી લેવી હતી ને તો મારા પપ્પાએ ન લઈ દીધી બોલો હેલો ગાઈસ ચા પીવા આ કોઈડી ગરમ લાગે છે એટલે આમ પકડી જો નાઈસ વન આઈ લાઈક ધીસ ટી આ ભાઈ આને કહેવાય ભાઈડા ઢોરાઈ જાહે ગરમ લાગે તો ચા હાથમાં જ પીવાનો હોય એવા કે કપડા રાખવા ન હોય આ બતાઈ જો નીચે કપડું પહેરો બતાઈ તો નીચે નહીં તો આ તો એમને લીધું હવે રેવા દે પાછો વળ જો આને કહેવાય ઢોયડા એમાં રાખી દે હા એમાં રાખી બસ જોઈ લીધા ને ઈડા આપણે તો ભાઈ મરદનું ફાડ્યું નથી એટલે આપણે તો આમ જ રાખશું અને આપણે તો પિતા જ નથી એમ સાચું કેસ ખાતો હમ મારા અમે તો ચા પીતા જ નથી હો કિશન એવું કોક કહેતો તો તને યાદ છે તો પણ આ પકડવી નહીં મારે ખોટું રહેવા દે રીતુ ચા પી લે એમ પી લે તમ તાર પી લે અમે કાઈ નહીં કહી તને પી લે એકવાર ખાલી પી લે ના પી એક ઘૂંટડો તો પી બ્લોગ ચાલુ કર્યો ને એટલે એટલે નો પીધી સાચી વાત હે પીતો રીતુ જો અમે તો ચા પીતા જ નથી એકચ્યુઅલી માં હાલે તો મળીએ પછી જોઈ લીધો ને પ્રૂફ હાલે તો મળીએ